હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે ક્યુ ટ્રાયપોડ યુઝ કરીએ છીએ YouTube વિડીયો બનાવવા માટે. તો એ ટ્રાયપોડ તમને બતાવશું, ટ્રાયપોડને અનબોક્સિંગ કરાવીને બતાવશું અને એ ટ્રાયપોડ મને શું પ્રાઇસમાં મળ્યું છે અને એના શું શું ફીચર છે. તો વિડીયોમાં જોડાયા રહો. 2000 years later. તો ગાઈસ, આ આપણું કંઈક આવું ટ્રાયપોડ છે અને તો જુઓ, તમને ત્યાંથી બતાવી દો. અને R1S જે આનું નામ છે. અને તો હું આ ટ્રાયપોડના ફીચર બતાવું તમને અને શું પ્રાઇસમાં મળ્યું એ તમને છેલ્લે કહીશ. તો આપણે ખોલીએ તો આ કંઈક આવું કંઈક ટ્રાયપોડ છે જે આપણે યુઝ કરીએ છીએ. અને આ છે ઉપરની લાઇટ. જો કે તમારે અંધારામાં પણ વિડીયો શૂટ કરવો હોય અને આગળની જો તમારે સેલ્ફી લાઇટ ન હોય, બેક લાઇટ પણ ઓછી હોય, તો તમે ફેસ ઉપર જો લાઇટ ઓછી પડતી હોય તો આ લાઇટ તમે ચાલુ કરી શકો. એના માટે આ લાઇટ છે. આ લો, હાઈ 2-3 ઓપ્શન છે. આમાં તમે ધીમી પણ રાખી શકો, ફૂલ પણ રાખી શકો. તો એવી કંઈક લાઇટનું ફીચર છે. અને આ છે આપણા મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ. જો કે તમે ખોલીને જોઈ શકો, આવું કંઈક સ્ટેન્ડ છે. અને આ આમ ગણો તો સેલ્ફી સ્ટિકમાં પણ કન્વર્ટ થઈ જાય. જો તમારે દૂરનો વિડીયો ઉતારવો હોય તો પણ એમાં પણ કન્વર્ટ થઈ જાય છે. અને આ છે બ્લૂટૂથ કનેક્ટ. જો કે તમારો મોબાઈલ હોય અને થોડોક દૂર રાખીને તમે શૂટ કરતા હો તો તમારે મોબાઈલનું બટન દબાવવાની જરૂર નથી વિડીયો ઓન ઓફ કરવા માટે. એના માટે તમારા મોબાઈલમાંથી આ બ્લૂટૂથ કનેક્ટ કરી લેવાનું અને કનેક્ટ કર્યા પછી તમે તમારો વિડીયો અને મોબાઈલ કંટ્રોલ જો કે આ બટનથી જ તમે કંટ્રોલ કરી શકશો. તો આવું કંઈક ટ્રાયપોડ છે. અને આનાથી તમારે રોટેટ પણ થાય, ટાઈટ કરવું હોય, જ્યાં એંગલમાં રાખવું હોય ત્યાં પણ રહે. અને આમ ગણો ને તો લો પ્રાઇસમાં બહુ સારા એવા ફીચર આપેલા છે આમાં ટ્રાયપોડમાં. તો હું પર્સનલી વિડીયો શૂટ કરવા માટે, વ્લોગ શૂટ કરવા માટે બધામાં આ જ યુઝ કરું છું. અને જો તમારી પાસે વિડીયો શૂટ કરવા માટે કેમેરામેન પણ ન હોય તો પણ કાંઈ મૂંઝાવાનું નથી. હું તમને એ એંગલમાં પણ રાખીને બતાવું કે વગર કેમેરામેને તમારે ખાલી તમે એક જ હો તો મોબાઈલ રાખીને પણ શૂટ કરી શકો. એના માટે પણ આપેલું છે ફીચર. જો કે સ્ટેન્ડ છે, સ્ટેન્ડ. જો કે હું તમને બતાવું, જોઈ શકો છો. જેવડા એંગલમાં તમારે રાખવું હોય એવડા એંગલમાં રહી શકે. તો આવું કંઈક આનું ફ્યુચર છે. અને હવે આપણે આના પ્રાઇસની વાત કરીએ તો આ મને ખાલી 350 રૂપિયામાં 350 રૂપિયામાં જ આ આપણને મળ્યું હતું. તો હું તમને એનું બોક્સ પણ બતાવું. તો આ એનું કંઈક બોક્સ આવું છે. જો લખેલું છે 350, નો વોરંટી. જો કે મેં આ ટ્રાયપોડ શોપ ઉપરથી બાય કર્યું હતું, પણ આ તમને ઓનલાઈન પણ મળી જશે. આ એનું નામ છે, સર્ચ કરીને જોઈ લેજો. અને બહુ સારું એવું ટ્રાયપોડ છે. જો કે પર્સનલી મને બહુ ગમ્યું છે આ પ્રાઇસમાં. તો તમે પણ જો બાય કરવા માંગતા હોય તો હું તમને આનો સ્ક્રીનશોટ અથવા કે ફોટો અથવા નામ હું બાયોમાં નાખી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાંથી તમે જોઈ લેજો. અથવા હું થંબનેલમાં પણ આનો મૂકી દઈશ ફોટો. તો તમારે બાય કરવું હોય તો બાય કરી શકો છો. અને આ લાઇટ અને બ્લૂટૂથ માટેનું, બ્લૂટૂથ તો ચાર્જ વગર ચાલે છે, પણ આ લાઇટને ચાર્જ કરવા માટે આપણને એક સાથે કોડ વાયર પણ મળે છે. જો કે તમે લાઇટમાં જો ચાર્જિંગ પૂરું થઈ જાય તો તમે એને આ કોડ વાયરની મદદથી ચાર્જ પણ કરી શકો. તો આવું કંઈક આપણું ટ્રાયપોડ હતું. તો તમે જો બાય કરવા માંગતા હોય તો કરી શકો છો આ ટ્રાયપોડ. અને હું પર્સનલી આ જ યુઝ કરું છું. તો આગળ હું તમને ટ્રાયપોડના સિનેમેટિક શોટ બતાવું. મોબાઈલ કયા એંગલથી સેટ કરીને કેવા કેવા વિડીયો તમે બનાવી શકો. તો જુઓ તમે.
કેવું યુઝ કરતા હતા, એની પ્રાઇસ અને બધું જ તમને કહી દીધું છે અને તમને સિનેમેટિક શોટ પણ બતાવ્યા છે. તો હવે મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં અને કોમેન્ટમાં બતાવજો તમારે કેવા કેવા વિડીયો જોવા છે. એ વિડીયો હું તમને બનાવીને બતાવીશ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં બતાવજો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાય ડાયરોને રામે રામ.